સૌથી પહેલા મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો. બધે હરખું અલ્યા ઘાટ ઘાટ મોફે હશે પણ અમારા હે જીગર લઈને ઉડવાના નથી લાય બજાર ચાલવાના નથી. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈએ મિત્રો, અત્યારે એવા ટેક્સવાળા વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને એવું યુનિક ટેક્સવાળો વિડીયો બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરો જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલ લઈ સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે શું કોણ છે, અલાઇટ મોશન એપ્લિકેશનની તમારે જરૂર પડશે, બરાબર. તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી શકો છો. બાકી તમને આની લિંક હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને આપી દઈશ. તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં આવી પછી ઉપર ઓપ્શન દેખાય, બરાબર. તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇનિંગ કરી દેવાનું છે, બરાબર. સાઇનિંગ કર્યા બાદ તમારે શું કરવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. બંને પ્રોજેક્ટને તમે ત્યાંથી ડાઉનલોડ કરી દેજો, બરાબર. તમને આની XML ફાઇલ પણ મળી જશે અને XML ફાઇલ તમને એડ કરતા ના આવડતું તમને બતા દઉં કઈ રીતે એડ કરવાનું. XML ફાઇલ ડાઉનલોડ થઈ જાય પછી તમે એ અપલોડ ઉપર ક્લિક કરીને ત્યાંથી તમે ફાઇલને અપલોડ કરશો એટલે તમારી XML ફાઇલ એડ થઈ જશે, બરાબર. તો તમારે આ રીતે XML ફાઇલ એડ કરી દેવાનું છે, પ્રોજેક્ટ એડ ના થાય તો, બરાબર. તો એ રીતે તમારે કરી દેવાનું છે અને પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને સૌથી પહેલાં તો ઓપન કરવાનું છે, બરાબર. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો તો તમને આ રીતે ઘણા બધા એ લેયર તમને જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને સૌથી પહેલાં તમારે જે ફોટો પર વિડીયો બનાવવાનો હોય એ ફોટો એડ કરવાનો છે. તો આપણે આ ફોટો લઈ લઈએ છીએ. ફોટોને 3 ટપા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પેસેરિયા કરી દઈએ છીએ. પછી જ્યાં સુધી ડબલ બીટ માર્ક આવે, બરાબર, ત્યાં સુધી ફોટાની લંબાઈ આપણે અહીંથી લાંબી કરી દઈએ છીએ, બરાબર. આ રીતે પછી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનો છે, ફોટાને ખેંચીને, બરાબર. અહીંયા સોંગની ઉપર આ રીતે મૂકી દેવાનો છે, બરાબર. ફોટો તમારો આ રીતે આવી ગયો. પછી ફોટા ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ તમારે આની ઓપોઝિટ અહીંયાથી ઓછી કરી નીચે આવવાનું છે. અહીંયા કલર એના ઓપ્શનમાં જઈ અહીંયા લુમિનસ તમારે કરી દેવાનું છે, બરાબર. આ રીતે ફોટો થઈ ગયો, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે થઈ ગયો. પછી તમારે શું કરવાનું છે, તમને બીજું બતાવી દઉં. અહીંયા તમારે અહીંથી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને ફરીથી ફોટો એડ કરવાનું છે. 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પેસેરિયા ફોટાને કરી ફોટાની લંબાઈ વિડીયો નંબર રૂપિયા લાંબી કરી દેવાની છે, બરાબર. પછી ફોટાને ખેંચીને તમારે આ રીતે નીચે અહીંયા લાવી દેવાનું છે, બરાબર. આ લેયર દેખાય, બરાબર. એની ઉપર તમારે અહીંયા નીચે લાવીને મૂકી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે આ લેયર દેખાય એટલે, બરાબર. પછી શું કરવાનું છે, ફરીથી તમારે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન ફરીથી તમારે ફોટો લઈ 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પેસેરિયા કરી દેવાનું છે અને ફોટાને ખેંચીને તમારે નીચે આ લેયરના ઉપર લાવીને તમારે મૂકી દેવાનું છે, બરાબર. આ રીતે પછી આ લેયર દેખાય, લેયરની તમારે એન્ડમાં આવે એ બીટમાર્ક કરી દે, બરાબર. પછી શું કોણ છે, આ ફોટાને તમારે આટલો અહીંથી કટ મારી દેવાનું છે. પછી ઉપર જે લેયર છે મિત્રો એ લેયર ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને આપણે જે ઉપરનો ફોટો એડ કર્યો, બરાબર, ટુકડો એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. પછી ઉપર લેયર દેખાય એને તમારે અહીંયાથી બંધ કરી દેવાનું છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો તમારા ફોટાની અંદર આ રીતે ઇફેક્ટ સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો એટલું તમારે કરી દેવાનું છે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા આગળથી તમારે ઇફેક્ટને બધું લગાવેલું છે, બરાબર. અહીંયા તમારે કંઈ નથી કરવાનું. બાકી પાછળ તમે જોઈ શકો છો આગળ તમે જોઈ શકો આ જે ટેક્સ આપેલી છે એની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે. તો એના માટે તમારે બેક આવી જવાનું છે, બરાબર. પછી આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ તમને આપ્યો છે, બરાબર, એને તમારે ઓપન કરવાનો છે. તેને ઓપન કરશો તેની અંદર તમને 2 લેયર જોવા મળશે. તો ઉપર વ્હાઇટ અક્ષરનું અને નીચે અલગ કલરમાં, બરાબર. તો તમારે વ્હાઇટવાળા ટેક્સ ઉપર ક્લિક કરી એને ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને પછી બેક આવી જવાનું છે અને ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને તમારે ફરીથી ઓપન કરવાનું છે, બરાબર. નીચે આવશો એટલે વ્હાઇટમાં તમને ટેક્સ તકેલા જોવા મળશે. તેના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી અહીંયા પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ તમને સેટ થઈ જશે. આમાં તમને મિસિંગ ફોન્ટ બતાવશે. તમે જોઈ શકો છો ફોન્ટ કયા યુઝ કર્યા છે, KP019. તો આ ફોન્ટ હું તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો ફોન્ટને તમારે ત્યાંથી ડાઉનલોડ કરી લેવાના છે અને એડ કરીને સિલેક્ટ કરશો એટલે આ રીતે તમારા ફોન્ટ અહીંયા આવી જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે કરી દેવાનું છે. પછી જેટલા પણ અહીંયા તમે જોઈ શકો છો ઇમોજીમાં પણ તમારે ફોન્ટ એડ કરવાના રહેશે, બરાબર. તો તમારે આ રીતે કરી દેવાનું છે અને જેટલા વ્હાઇટવાળા
જે ટેક્સ મિત્રો એની અંદર તમારે આ ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. એટલે આ રીતના તમને જોવા મળશે. બાકી નીચે જે બીજો ટેક્સ આવે છે બરાબર, એની અંદર પણ તમારે ઇફેક્ટ નાખવાનો છે. એના માટે તમારે બેક આવી જવાનું છે. ફરીથી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી આમાં નીચે દેખાય ક્રિએશન લખેલું એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને બેક આવી જવાનું છે. ફરીથી તમારે બીટમેપ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે અને આપણે જે નીચે એક નાનો ટેક્સ આવે છે એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે બરાબર. તો આ રીતે પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. જેટલા પણ એમાં નાના નીચે અલગ કલરમાં ટેક્સ આવે છે મોટા બરોબર, એમાં તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. એટલે તમારો વિડીયો રેડી થઈ જશે. અને વિડીયો તમે જ્યારે એક્સપોર્ટ કરો ત્યારે તમારે એક સેટિંગ કરવાનું છે. તમને અહીંયા સાઈડમાં એક ઓપ્શન જોવા મળતો હશે બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તમે જોઈ શકો છો અહીંયા કેમેરો આઇકોન તમને બંધ દેખાશે. તો તેને તમારે અહીંયાથી ઓન કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારે એ સેટ થઈ જશે. પછી વિડીયો એક્સપોર્ટ કરવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા શેર ઉપર ક્લિક કરી અહીંયા વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાનું છે અને નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો સેવ થવાનું સારું થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર. તો મિત્રો આ રીતે તમે આવો વિડીયો બનાવી શકો છો. તો મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.